નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, જેમાં આજે આપણે ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 4 બરાબર દહન અને જ્યોત, જેનું આજે આપણે સોલ્યુશન છે તે કરવાના છે મિત્રો. તો જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા બીજા ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ આપણે પ્રકરણ નંબર 4 થી, દહન અને જ્યોત. ચેપ્ટર 4 દહન અને જ્યોત. ચાલો, આખું આપણે ચેપ્ટર ઘણું મોટું છે બરાબર મિત્રો, એટલે એક વિડીયોમાં નહીં, આપણે આના 3 અલગ અલગ ભાગ છે તે બનાવશું. 3 વિડીયોમાં આપણે એને કવર કરવાના છે. ઓકે, ચલો, પહેલું છે વિકલ્પો. એમાં પહેલું કે ભાઈ નીચેના પૈકી કોના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? તો મિત્રો કોલસો અથવા તો કોક. તો અહીંયા કોલસો નથી આપ્યો એટલે કોક લખશું. એમાં જ્યોત ન થાય, સળગે એટલે જ્યોત ઉત્પન્ન થતી નથી. બીજું, કયો પદાર્થ દહનશીલ નથી એટલે કે સળગતો નથી? તો મિત્રો કાચ ન સળગે. બરાબર, સિમ્પલ વાત છે. ત્રીજું, સુરક્ષિત દિવાસળી બનાવવા માટે શેનો ઉપયોગ થતો નથી? તો મિત્રો ચેપ્ટર તમે ભણ્યા છો તો એમાં સફેદ ફોસ્ફરસ ન વપરાય, લાલ ફોસ્ફરસ વાપરવામાં આવે. સલ્ફર, એન્ટીમની, પોટેશિયમ ક્લોરાઇડ બધું છે, સફેદ ફોસ્ફરસ નથી. ચોથું, આગના નિયંત્રણ માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવા વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓક્સિજન કરતા હલકો છે, આ વિધાન ખોટું છે. હકીકતમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ ભારે વાયુ છે, હવા કરતા ભારે છે. પાંચમું, આગ ઓલવવા માટે શાનો ઉપયોગ ન થાય? તો મિત્રો ઓક્સિજનનો ઉપયોગ ન થાય, કારણ કે ઓક્સિજન પોતે દહન પોષક છે, પોતે નથી સળગતો પણ બીજા સળગે એને મદદ કરે આપણી જેમ. બરાબર ને, કોઈક બાંધતા હોય એટલે એમાં ઘી હોમવાનું કામ કરીએ આપણે. ચાલો, છઠ્ઠું છે નીચેના પૈકી કયો દહનનો પ્રકાર નથી? તો મિત્રો જ્યોત એ દહન નથી. વિસ્ફોટ, સ્વયંસ્ફુરિત દહન, ઝડપી દહન, આ બધા દહન છે. સાતમું, મીણબત્તીની જ્યોતનો સૌથી બહારનો વિસ્તાર કેવા રંગનો હોય? તો કે ભૂરા, વાદળી રંગનો હોય. આઠમું, નીચેના પૈકી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? તો કે હાઇડ્રોજનનું. અને નવમું, કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. રેડી? ચલો, ખાલી જગ્યામાં છે સૂર્યમાં ખાલી જગ્યા પ્રક્રિયાને લીધે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે? તો કે ન્યુક્લિયર પ્રક્રિયા. પણ તમે આગળ જતા ભણશો ન્યુક્લિયર પ્રક્રિયા બે પ્રકારની આવે, વિખંડન અને સંલયન. જેમાં સૂર્યમાં થાય છે એ છે સંલયન, તાપ ન્યુક્લિયર સંલયન, અથવા ખાલી ન્યુક્લિયર લખો તો પણ ચાલે. બીજું, જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહેવાય. આ વ્યાખ્યા છે. ત્રીજો અને ચોથો ખાલી જગ્યા મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારો કન્ફ્યુઝન પોઈન્ટ. તમે ફરજિયાત આમાં એક્ઝામમાં ઊંધું લખીને આવશો. દિવાસળીનું ટોપકું, દિવાસળીનું ટોપકું બેયમાં છે બરાબર, પણ એકમાં એવું પૂછ્યું છે કે દિવાસળીના ટોપકા એટલે કે માથામાં ખાલી જગ્યા નામનું દહનશીલ રસાયણ હોય. દહનશીલનો અર્થ થાય જે પોતે સળગતું એને દહનશીલ કહેવાય. તો મિત્રો દિવાસળીના ટોપકામાં જે પોતે સળગે છે એ નામ છે એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ. અને દહન પોષક પૂછે કે જે બીજાને સળગવામાં મદદ કરે છે એ છે પોટેશિયમ ક્લોરાઇડ. બરાબર, તો યાદ રાખજો, ભૂલ ન કરતા. દહનશીલ તો એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને દહન પોષક કે તો પોટેશિયમ ક્લોરાઇડ. ઓકે, ચલો, પાંચમું છે પદાર્થ અચાનક ભડકો થઈને સળગે તો એને શું કહેવાય? તો કે એને કહેવાય સ્વયંસ્ફુરિત દહન કહેવાય. ઓકે, ચાલો, માત્ર ઉત્તર આપો એક શબ્દમાં કે ભાઈ બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ શું છે? તો કે ગુજરાતીમાં લખવું હોય તો કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ, અથવા સંજ્ઞામાં કેજે 300 લીટર એટલે પ્રતિ કેજી. કેજે એટલે કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ વંચાય, એને આ ગુજરાતી લખ્યું એચ. બીજું, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા મુક્ત કરે એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે મિત્રો એ પ્રક્રિયા દહન કહેવાય.
ત્રીજું, જંગલમાં લાગતી આગને શું કહેવામાં આવે? તો કે દાવાનળ. ચોથું, વ્યક્તિના કપડાને લાગેલી આગ ઓલવવું હોય તો તેને શેમાં લપેટવામાં આવે? તો કે ધાબળાની અંદર એને લપેટવાનો. અને પાંચમું, દહનશીલ પદાર્થને સળગવા માટે નીચામાં નીચું તાપમાન એને શું કહેવામાં આવે? તો કે એનું જ્વલન બિંદુ કહેવાય. ચલો, ખરા ખોટા છે. એમાં પહેલું છે કે ભાઈ કોલસો સળગે ત્યારે જ્યોત ઉત્પન્ન થાય છે. તો મિત્રો ખોટું છે. કોલસો કોક સળગે તો જ્યોત આવતી નથી. બીજું કે ભાઈ બળતણ ફક્ત પ્રવાહીના સ્વરૂપમાં જ હોય. તો એ પણ ખોટું છે. જેમ કે લાકડું છે, છાણા છે, એ ઘન સ્વરૂપમાં છે. બરાબર. એલપીજી, સીએનજી એ વાયુ છે, એટલે એટલું પ્રવાહી હોય નહીં. ત્રીજું, આગ ઓલવવાના નળાકારમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં સંગ્રહવામાં આવે છે. તો કે ખરું છે. ચોથું, મીણબત્તીની જ્યોતનો મધ્ય વિસ્તાર પીળા રંગનો હોય. તો કે એ પણ ખરું છે. પાંચમું, બળતણ તરીકે છાણાનું કેલેરી મૂલ્ય સૌથી ઓછું છે. તો કે મિત્રો એ પણ વાત સાચી છે. જે આપણને કોષ્ટક આપેલું છે ચોપડીમાં, એમાં છાણા એનું કેલેરી મૂલ્ય સૌથી ઓછું. કેટલું છે કે નીચે કમેન્ટમાં જણાવજો. બરાબર, જો તમને ખ્યાલ હોય તો. ચલો, અને છઠ્ઠું છે કે ભાઈ વિદ્યુતના ઉપકરણોમાં લાગેલી આગને બુઝાવવા પાણીનો ઉપયોગ થાય છે. તો મિત્રો ખોટું, ન કરાય. ચોંટી જાવી. બરાબર, વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. ચલો, વાત કરીએ એક વાક્યમાં ઉત્તર. તો કે પહેલું કે ભાઈ દહનશીલ પદાર્થ કોને કહેવાય? કે જે પદાર્થ સળગી શકે તો એને દહનશીલ કહેવાય. બીજું છે સૌથી સામાન્ય અગ્નિશામક એટલે કે ફાયર એક્ઝિંગ્યુશર કયું છે આગ ઓલવવા માટે વપરાય? તો કે પાણી. પણ યાદ રાખજો, બધી જગ્યાએ પાણી વપરાય નહીં. ત્રીજું, પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગ એને બુઝાવવી હોય તો શાનો ઉપયોગ થાય? તો કે પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થથી લાગેલી આગને બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે વપરાય. ચોથું, સુરક્ષિત દિવાસળીના માથા ઉપર કે ટોપકા ઉપર કયું રસાયણ લગાડેલું હોય? તો મિત્રો અક્ષર નાના કરીને લખજો કે ભાઈ દિવાસળીના લાકડીની સળી એના માથા ઉપર એન્ટીમની ટ્રાઇસલ્ફાઇડ અને બીજું છે પોટેશિયમ ક્લોરાઇડ, આ બંનેનું મિશ્રણ ગુંદરની સાથે લગાડેલું હોય. મિક્સ કરી અને ગુંદર દ્વારા ચોંટાડેલું હોય. પાંચમું, સુરક્ષિત દિવાસળીને સળગાવવા માટે ઘસવાની સપાટી ઉપર શું લગાડેલું હોય? તો મિત્રો ઘસવાની સપાટી ઉપર કાચનો પાવડર અને થોડોક લાલ ફોસ્ફરસ છે તે લગાડેલો હોય. છઠ્ઠું, વ્યાખ્યા. ભાઈ જ્વલનશીલ પદાર્થ કોને કહેવાય? તો ઘણી બધી વાર વ્યાખ્યા આપણી આવી કે જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય, જ્વલનશીલ છે, જે પદાર્થનું જ્વલન બિંદુ નીચું હોય અને તે જ્યોત વડે સરળતાથી જો સળગી જાય, આગ પકડી લે, તો આવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહેવાય. જેમ કે 3 ઉદાહરણ નીચે પૂછ્યા છે. જ્વલનશીલના ઉદાહરણ આપો. તો કે પેટ્રોલ, એલપીજી, સીએનજી, આલ્કોહોલ, આ બધાની નજીકમાં તમે સહેજ અમથી પણ એક તીખારો પણ જો હોય ને તો એ સળગી જાય. ચલો, આઠમું છે કે ભાઈ બાયોગેસનું કેલેરી મૂલ્ય કેટલું હોય? તો કે બાયોગેસનું કેલેરી મૂલ્ય હોય 35,000 થી 40,000 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. ઓકે, ચલો, અને હવે આપી છે આપણને વ્યાખ્યાઓ 2-3. પહેલું, દહન કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને જો ઉર્જા ઉત્પન્ન કરે છે તો એને કહેવામાં આવે દહન. બીજું છે કે ભાઈ કેલેરી મૂલ્ય એટલે શું? કોઈ પણ બળતણ હોય એનું કેલેરી મૂલ્ય હોય, એ કોને કહેવાય? તો કે કોઈ પણ તમે બળતણ 1 કિલોગ્રામ જેટલું લ્યો કે 1 કિલોગ્રામ બળતણ એનું સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનો જથ્થો, કે 1 કિલો તમે બળતણ લ્યો ને 1 કિલો બળતણ પૂરેપૂરું સળગી જાય અને જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય ઉષ્માનો જથ્થો, બરાબર, એને એ બળતણનું કેલેરી મૂલ્ય કહેવાય. જેમ કે અહીંયા 35,000 લખ્યું છે, એનો અર્થ કે ભાઈ 1 કિલો તમે બાયોગેસ સળગાવો તો 35,000 થી 40,000 કિલો જૂલ જેટલી ઉષ્મા ગરમી છે તે છૂટી પડે. બરાબર. અને ત્રીજું છે જ્વલન બિંદુ કોને કહેવાય? તો કે જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગવા લાગે તે તાપમાનને તે પદાર્થનું
જ્વલન બિંદુ કહેવાય. દરેક પદાર્થને સળગવા કંઈક મિનિમમ ટેમ્પરેચર જોવે અને એ તાપમાનની જ્યારે સળગે તો એ તાપમાન એને એનું જ્વલન બિંદુ કહેવાય. ઓકે મિત્રો, તો આટલે સુધીનું રાખીએ. ચેપ્ટર ઘણું મોટું છે, મેં તમને કીધું એ પ્રમાણે. આવતા વિડીયોમાં 2 માર્ક્સના પ્રશ્નોની વાત કરશું, બરાબર, અને લાસ્ટમાં આપણે કારણો અને મુદ્દાસરો આપ્યા છે એ જોશું. રેડી? તો આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.